આપણી સાથે જોડાયા છે જાડેજા બ્રધર્સ, ધ ફાઉન્ડર એન્ડ CEO ઓફ જાડેજા બ્રધર્સ ગેઇંગ સર્વિસીસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની, રાજદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, યસ, જાડેજા ઇન્ટેરિયર સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ, જયરાજસિંહ જાડેજા, કે જે ફૂલ ટાઈમ ટ્રેડર, ઇન્વેસ્ટર, જાડેજા બ્રધર્સ ગ્રુપ ઓફ કંપનીઝ ના સપોર્ટર અને એડવાઇઝર. જે બિગિનર્સ હોય છે સ્ટોક માર્કેટમાં, એ લોકો શું ભૂલ કરતા હોય છે? તે લોકોની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે લાલચમાં આવી જતા હોય છે. જેમ કે ઓછા પૈસે વધારે પૈસા કેમ ઝડપથી બનાવી લેવા, તેવા વિચારથી ટ્રેડિંગની શરૂઆત કરે છે અને ત્યાં જ થાપ ખાઈ જાય છે. મની મેનેજમેન્ટમાં તમારું મોડલ શું છે? દિન બધી સક્સેસ મળતા તમને ઈગો ન આવવો. સક્સેસ મળે છે તો તમે પર્સેન્ટેજ મુજબ હાલતા જાઓ અને વધારે લાલચ ન આવી. શક્તિભાઈ છે જાડેજા ઇન્ટિરિયર સ્ટુડિયો ચલાવે છે અને એ ટંકી પ્રોજેક્ટ પણ ચલાવે છે. 2D 3D જે ડિઝાઇન છે એ મુજબ આપણે ટંકી પ્રોજેક્ટમાં એમને સેમ 80% કામ જે ઇમેજ નીકળે છે એ મુજબનું આપણે એમને પ્રોપર ફિનિશિંગ સાથે કામ કરી આપીએ છીએ. ત્રણેય ભાઈઓ સાથે મળીને કામ કરો છો. પહેલેથી જ આપણે એમાં એક કહેવત છે કે સંપ ત્યાં જંપ. જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમાં આપનું વિઝન શું છે? હાલ તો અમે એવું કામ કરી રહ્યા છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે પણ રીતે મદદ થઈ શકે તે રીતે અમે મદદરૂપ થઈએ છીએ. નાના ભૂલકાઓ, નાના બાળકોને જમવાનું આપવાનું છે કે પછી એમને કંઈ ક્લાસીસ કે સ્કૂલે જતા હોય તો વોટર બેગ, ચોપડા, પેન, પેન્સિલ આવું બધું આપવાનું છે. અને આગળની જો વાત કરું, અત્યારનો જે યુગ છે તો તેમાં સરસ મજાની એક ગૌશાળા ઊભી કરવી, અને એ પણ એવી આધુનિક ટેકનોલોજી વાળી કે આવનારી પેઢીને એ સમજાવે કે ગાય માતા એનું મહત્વ કેટલું છે. ગૌ માતાને આપણે સારી સેવા આપી છે એવો વિચાર છે જે આપણા ગુરુદેવનો પણ છે. ત્યાં એક પણ ગાય દૂધાણા વાળી નથી, એક પણ ગાય દૂધ નથી દેતી. તો પણ નિસ્વાર્થ ભાવે લોલી, લંગડી અને એક્સિડન્ટ થયેલી અને બીમાર અપંગ ગાયોને જ સાચવે છે. ફ્રોમ ઝીરો ટુ હીરો. કપાસિયાની જે બ્રોકર, જે દલાલ હોય એમની ઓફિસે નોકરી કરી, ત્યારબાદ જીનિંગ લાઇનમાં ગયો, ગાસડી બંધવાના કોન્ટ્રાક્ટ રાખ્યા, ત્યારબાદ મેં નાના મોટા કોન્ટ્રાક્ટ રાખી અને કોલેજ પૂર્ણ કરી. નોકરી કરવાની સાથે સાથે મેં એમાં 3.5 વર્ષ વિતાવ્યા. ત્યારબાદ મેં ફ્રાઇમ્સની ફેક્ટરી કરી, ચણાના લોટની ફેક્ટરી કરી, ઘઉંના લોટની ફેક્ટરી કરી. જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ એનો વિઝન શું છે? 2029માં મારા જન્મદિવસ ઉપર જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું 1,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય અને એ આખા ઇન્ડિયામાં ડંકો વગાડીને એમ કહી શકે કે અમે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છીએ. વાત સત્યની, વાત વિચારોની. સ્વાગત છે આપનું ટોક વિથ રાજદીપસિંહમાં. આજે અમે આવી ગયા છીએ અમારી પહેલી સિરીઝ લઈને, જેનું નામ છે ફ્રોમ ઝીરો ટુ હીરો. અને એપિસોડ નંબર 1 કે જેમાં આપણી સાથે જોડાયા છે જાડેજા બ્રધર્સ. ઇન્ટ્રોડક્શન આપું તો રાજદીપસિંહ જાડેજા, જેઓ આપ જાણો છો, ધ ફાઉન્ડર એન્ડ ધ CEO ઓફ જાડેજા બ્રધર્સ ગેઇંગ સર્વિસીસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની એન્ડ જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ. શક્તિસિંહ જાડેજા, યસ, જાડેજા ઇન્ટેરિયર સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ, અને જયરાજસિંહ જાડેજા, કે જે ફૂલ ટાઈમ ટ્રેડર, ઇન્વેસ્ટર, જાડેજા બ્રધર્સ ગ્રુપ ઓફ કંપનીઝ ના સપોર્ટર અને એડવાઇઝર. સ્વાગત છે આપનું. જયરાજસિંહ, રાજદીપસિંહ પાસેથી મને વાત જાણવા મળી કે આપ બિઝનેસની સાથે બીજા પણ ઘણા બધા વિષયોમાં રસ અને રુચિ ધરાવો છો. તો જેમ કે બાળ વિકાસ છે, જ્યોતિષ શાસ્ત્ર છે, તો આ બધા વિષયોમાં ક્યાંથી આપણને નોલેજ આવવાનું ચાલુ થયું અને કેવી રીતે શીખ્યા આપ? જીવનમાં જે કંઈ બી વસ્તુ મને શીખવા મળે, મને તે કંઈ બી શીખવામાં વધારે રુચિ હોય. કોઈ બી બાબત હોય, મને નવીન નવીન જાણવાનું પહેલેથી ઘણો શોખ ખરા. એટલે જે મારા હાથમાં આવતું જાય હું એને સમજતો જાઉં ને જોતો જાઉં. જેમાં મને વધારે રુચિ પડે કે આગળ જતા ઉપયોગી લાગે, કે સમાજ સેવામાં કે જીવનમાં ક્યાંય પણ વધારે ઉપયોગી લાગે, તો એવી બાબતો હું વધારે ડીપલી શીખતો જાઉં. સમાજ સેવાની વાત કરી. રાજદીપસિંહ છે એનું તો ટેગલાઇન જ છે, અને કંપનીમાં જુઓ, ઓફિસમાં જુઓ, કારમાં જુઓ, ઘરે જુઓ, જ્યાં હોય ને એક જ ટેગલાઇન છે કે માનવ સેવા પરમો ધર્મ. તો આ માનવ સેવા પરમો ધર્મ છે એ આપણા જીવનમાં કેવી રીતે પ્રતિબિંબ થાય છે? ઓકે, સૌ પ્રથમ થેન્ક યુ જયદીપભાઈ કે
તમે આવો ખૂબ જ સરસ મજાનો એપિસોડ શૂટ કરવા માટે આપે ટાઈમ કાઢ્યો અને આપ આવ્યા છો. તમારા પ્રશ્નનો જવાબ કે માનવ સેવા પરમો ધર્મ, તો આ ટેગલાઇન, આ શબ્દ મને મળ્યા ક્યાંથી ને? તો આ શબ્દ મને મળ્યા છે કોરોના દરમિયાન. ત્યારે ઘરે ઘરે બધા વ્યક્તિઓ મૂંઝાયા અને બેઠા હતા, સારા હતા, પીડિત હતા, બીમાર વ્યક્તિ હતા. ત્યારે મને આ ટેગલાઇનની સૂઝ અને સમજણ ક્યાંથી આવી? હવે કેવી રીતે આવી? તો કે કોરોના દરમિયાન આપણે સૌ જાણીએ જ છીએ કે કોરોના કાળ એક એવો કાળ હતો કે એ એટલું બધું ડીપલી બધાને શીખવી ગયો કે કાળ કેને કહેવાય. તો ખરા અર્થમાં ત્યારે મને સમજાણું કે જો કોઈ આ ધરતી ઉપર સાચી સેવા હોય ને તો એ માનવ સેવા છે. શું કામ એને? કે એક માનવ જો બીજા માનવને કામ નહીં આવે, એક માણસ બીજા માણસને કામ નહીં આવે તો કોણ કામ આવશે? એટલે ત્યારથી મને આ ટેગલાઇન મળી કે માનવ સેવા પરમો ધર્મ. જો સાચી સેવા હોય ને તો આપણા જ આપણી સેવા કરે ને એ જ સાચી સેવા. એટલે ત્યાંથી મને આ શબ્દ મળ્યો છે, માનવ સેવા પરમો ધર્મ. બહુ સારો વિચાર છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે જે જાડેજા બ્રધર્સ ગેંગ સર્વિસીસ આ કંપનીની સ્થાપના થઈ એની પાછળનો વિચાર પણ કંઈક આવો જ હતો કે લોકોની સેવા કરવી અને ઘરે બેઠા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી અને ખૂબ સારું એવું જે સારું ઇન્વેસ્ટમેન્ટ છે એ કરી અને સારું રિટર્ન મેળવી શકે છે. યસ જયદીપભાઈ, જાડેજા બ્રધર્સ એમની સ્થાપના પણ ત્યાંથી જ થઈ કે કોરોના દરમિયાન માણસ ઘરમાં પુરાય અને મૂંઝાયાને બેઠા હતા. ત્યારે આપણી એકની નહીં પણ સમગ્ર ભારતની એક જે આવક છે, જે સ્ત્રોત છે, જે ઇન્કમ સ્ત્રોત કહી શકાય, એ ક્યાંક ને ક્યાંક સદંતરે સ્ટોપ થઈ ગયો હતો, ઊભો રહી ગયો હતો. તો ત્યારે આ કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવ્યો કે વ્યક્તિ ક્યાંય પણ હોય પણ જો એની એક બેઠી ઇન્કમ, જેને સાઈડ ઇન્કમ કહી શકીએ આપણે, એ જો હોય ને તો વ્યક્તિને જે ઘર પરિસ્થિતિ છે કે ઘરની જે જવાબદારીઓ સતાવી રહી છે અને જે આ મોંઘવારીનો માર છે એમાંથી એને બચવા માટેની એક સરસ મજાની મદદરૂપ થાય ને એવી રૂપરેખા છે. એટલે ત્યાંથી આ બિઝનેસનો મને વિચાર આવ્યો અને મેં આ બિઝનેસને ત્યાંથી સ્ટાર્ટ કર્યો. બહુ સારી વસ્તુ કહેવાય. શક્તિભાઈ છે એ કંઈક અલગ જ વિચારે છે. જી ભાઈ. જાડેજા ઇન્ટિરિયર સ્ટુડિયો ચલાવે છે અને એ ટંકી પ્રોજેક્ટ પણ ચલાવે છે. તો સૌથી મોટો પડકાર તો આજે તમારો બિઝનેસ છે એની અંદર એ છે કે લોકોને ટંકી પ્રોજેક્ટ શું છે એ જ ખ્યાલ નથી. તો અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે ટંકી પ્રોજેક્ટ શું કહેવાય? નમસ્કાર મિત્રો. પહેલાં તો જયદીપભાઈ થેન્ક યુ કે મને આ શોમાં તમે ઇન્વિટેશન આપ્યું. હવે ટંકી પ્રોજેક્ટ એટલે શું? અત્યારના જમાનામાં બધા લોકો ઇન્ટિરિયર ડિઝાઇનરને હાયર કરે છે, આર્કિટેક્ટને હાયર કરે છે, પણ સેમ જો 3D 2D જે ડિઝાઇન બને છે એને સેમ કલર કોમ્બિનેશનમાં જો પાછી આપણે ઓન સાઇટ ઉપર કાંઈ બી વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે તો એ ઇન્સ્ટોલ ઘણા પબ્લિકથી નથી થતી, કેમ કે એના આજે બીજી શેડ્યુલમાં એમના બિઝનેસ અને ફેમિલીના ટાઈમ માટે એ દઈ નથી શકતા. તો ટંકી પ્રોજેક્ટ એટલા માટે આપવો જોઈએ કે આજના જમાનામાં તમારો બિઝનેસ તો એક લેવલનો ચાલુ હોય છે, જો કોઈ બી વ્યક્તિ સાથે સાથે ઇન્ટિરિયર કરાવે છે તો ટંકી પ્રોજેક્ટ જો નથી આપતા તો એ લોકો એના બિઝનેસમાં એમને ઇફેક્ટ આવે છે, ઘણી બધી ઇફેક્ટ આવે છે કે એમનો બિઝનેસમાં ઓછો ટાઈમ આપે, એ ટાઈમ એમના હોમ ડેકોરેટમાં ટાઈમ આપતા હોય છે. તો એ પ્રોબ્લેમના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે ટંકી પ્રોજેક્ટ જો નથી આપતા તો. હવે હું ટંકી પ્રોજેક્ટના બેનિફિટ કહું તો એક તો મેં જે પહેલાં કીધું એ કે 2D 3D જે ડિઝાઇન છે એ મુજબ આપણે ટંકી પ્રોજેક્ટમાં એમને સેમ 80% કામ જે ઇમેજ નીકળે છે એ મુજબનું આપણે એમને પ્રોપર ફિનિશિંગ સાથે કામ કરી આપીએ છીએ. ત્યારબાદ જોઈએ તો આજે 18થી 20 એજન્સી અંદર એન્ટર થતી હોય છે ને તો એક ઘરનો નિખાર આવતો હોય છે જે ટંકી પ્રોજેક્ટમાં આવતો હોય છે. એમાં જો 2 એજન્સી કે મિસ્ત્રી અથવા તો કલરવાળા ભાઈ એ કોઈ બી વ્યક્તિ જો અનુભવી નથી તો એમનું જે કાંઈ આખું ઇન્ટિરિયરનું જે બજેટ છે 25-30 લાખ રૂપિયા કે XYZ 12 લાખ રૂપિયા, તો એ બજેટ છે ને ઝીરો થઈ જાય છે. શું કામ એ ઝીરો થઈ જાય છે? તો કે ભાઈ પ્રોપર ફિનિશિંગ નથી આવતું અને કસ્ટમરને એમની મુજબ ઇન્ટિરિયર થતું નથી. એટલા માટે મારે હરેક પબ્લિકને એક આમ જોઈએ તો વિચાર એવો મારો પહોંચાડવો છે કે ટંકી પ્રોજેક્ટમાં પહેલો આગ્રહ રાખે કે ટંકી પ્રોજેક્ટ આપશે ને તો ઓલમોસ્ટ આમ જોઈએ તો પ્રોપર ફિનિશિંગ સાથે
અને ટૂંકા સમયમાં એમનું કામ પૂરું થઈ જશે. અમને એ જે ધારશે ને એવું કામ ક્રિએટ થશે. વાહ, સારી વસ્તુ છે. અને રાજદીપસિંહ તો કહેતા હતા કે આપ એક સારા નેગોશિએટર પણ છો, કે કોઈ પણ ગ્રાહક હોય એની સાથે તમારે ડીલ કરવી હોય તો એક ઉત્તમ ડીલ તમે કરી શકો છો અને ગ્રાહકને આપણી કંપનીમાં જોઈન પણ કરાવી શકો છો. સારી વસ્તુ છે. મારા ખ્યાલ મુજબ તો એ લાજવાબ એમનામાં એ સોલિડ સ્કિલ છે. શું કામ એને કે મારે ખુદની જો વાત કરું તો મારા જીવનમાં મારે કંઈ પણ જોતું હોય ને તો હું સર્ચ કરું. ફોર એક્ઝામ્પલ તો નાનામાં નાની વસ્તુ 500 રૂપિયાની પણ હોય અને મારે બલ્કમાં જોતી હોય ને અને હું ક્યાંય પણ કાંઈ ગોતવા નીકળું ને તો મને સહેલાઈથી ન મળે. તો ઉલટાનું એને સહેલાઈથી મળી રહે. બીજું કંઈ પણ વસ્તુ હોય ને તો આપણે ગોતવામાં જે ઝાઝો સમય લાગે ને એના અડધા સમયમાં એ ગોતી દે અને ઓછી પ્રાઇઝમાં એ ગોતી અને આપણા સુધી પહોંચતી કરી દે. એ પછી પાન ઇન્ડિયા કેમ ના હોય, એ આખા ઇન્ડિયામાં ક્યાંય પણથી ગોતી અને એ સક્ષમ છે કે તમારા સુધી પહોંચતું કરે. આપણું દ્રષ્ટિ કેટલી હોય કે આપણે કંઈ પણ નાની વસ્તુ જોઈએ છે તો આપણે ખાલી રાજકોટ પૂરતું જ જોતા હોય કે બહુ તો બહુ આપણે અમદાવાદ પૂરતું જોતા હોય. એ આખા ઇન્ડિયામાં ગમે ત્યાં અહીંથી બેઠા બેઠા જે દિલ્હી પહોંચી જાય કે આ વસ્તુ ત્યાં 300 ને જ મળે છે ને અહીંયા 500 ની જ 50 રૂપિયા શિપિંગ ચાર્જ છે, તમને 350 પહોંચતી થઈ જાય. ક્યાં વાત છે. અને આ 21મી સદીમાં ત્રણેય ભાઈઓ સાથે મળીને કામ કરવું એ બહુ મોટી સિદ્ધિ કહી શકો તમે. યસ સર. શું અનુભવ કરો છો આપ ત્રણેય ભાઈઓ કે સાથે મળીને? કેમ કે તમે અત્યારે જોવો છો આજના યુગમાં કે ભાઈ છે એ અમુક લગ્ન થાય કે કોઈ પણ બીજા સંજોગો વશાત એ પછી એનું જીવન છે એ વિખૂટું પડી જતું હોય છે. પણ યંગ એજ છો તમે બધા. યસ. અને ત્રણેય ભાઈઓ સાથે મળીને કામ કરો છો. પહેલેથી જ આપણે એમાં એક કહેવત છે કે સંપ ત્યાં જંપ. જી, એની જેમ જો સાથે રહીએ તો દરેક ને કંઈ પણ જીવનમાં બધાને અત્યારે કોઈકને કંઈક ને કંઈક તકલીફ હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોય અને કંઈક ને કંઈક ઈ જીવનમાં આગળ વધતા રહેતા હોય. જેમાં દરેક વ્યક્તિને તેના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુની જરૂરિયાત પડતી રહેતી હોય. તો સાથે રહેવાનો એક બેનિફિટ એ બી છે કે એકબીજાના સપોર્ટથી તમે આગળ વધી શકો, એકબીજાથી શીખી શકો, એકબીજાને તમે આગળ લઈ જઈ શકો. તો ખૂબ સારો અનુભવ છે અમારો સાથે રહેવાનો. ક્યાં બાત. અને મારી સાઈડથી તો હું કહું તો જેમ અત્યારે તો કળિયુગની શરૂઆત થઈ ગઈ તો જ્યારે સતયુગની વાત હતી એના બે શબ્દ મને કહેવા બહુ ગમશે કે રામ કહું તોય મારે મોટો અને લક્ષ્મણ કહું તોય મારે નાનો. મારે તો રામે ઈ જ છે ને લક્ષ્મણે ઈ જ છે. એટલે મારે તો મોટા ભાઈ સમાન રામ મળી ગયો અને નાના ભાઈ સમાન લક્ષ્મણ મળી ગયો કે હું ક્યાંય જ્યારે અટવાઉં છું ત્યારે મને રામ બની મારો મોટો ભાઈ સાથ અને સહકાર આપી અને મને તારી દે છે. અને લક્ષ્મણ કહું તો મારો નાનો ભાઈ કે મારી કોઈ પણ કામ હોય મારી આજ્ઞાનું પૂરું પાલન કરી અને એ એટલું જ વિચારે કે મારા ભાઈએ મને કીધું છે એટલે મારે આ કામ કરવાનું. ત્યારે મને લક્ષ્મણ યાદ આવે કે લક્ષ્મણને ખાલી રામ એકવાર એમ કે આ કરવાનું એટલે લક્ષ્મણ એકવાર એ પાછું વળીને જોવે નહીં કે મારે આ કરાય કે ન કરાય. એને ખાલી એટલું જ કે રામે કીધું એટલે વાર્તા પૂરી. વાર્તા પૂરી. ના ના, એ હાચી વસ્તુ છે. હા. જયરાજસિંહ, જી, એઝ અ ટ્રેડર અને ઇન્વેસ્ટર મારે તમને એ પૂછવું હતું કે જે બિગિનર્સ હોય છે સ્ટોક માર્કેટમાં એ લોકો શું ભૂલ કરતા હોય છે કે જે એટલું બધું લેણામાં આવી જતા હોય છે, તો એ લોકો માટે તમે શું સલાહ આપશો? એઝ અ સક્સેસફુલ ટ્રેડર તરીકે જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી જેટલા બી લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરવા માટે આગળ આવી રહ્યા છે તે લોકોની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તે લાલચમાં આવી જતા હોય છે. જેમ કે ઓછા પૈસે વધારે પૈસા કેમ ઝડપથી બનાવી લેવા તેવા વિચારથી ટ્રેડિંગની શરૂઆત કરે છે અને ત્યાં જ થાપ ખાઈ જાય છે. અને દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે તમારે થોડાક પૈસાથી બહુ મોટા પૈસા જલ્દી બની જાય. કામ કરતા હોય ને તમને અચાનક કાંઈ લોટરી લાગી જાય એવું બને એમ હોય તો તમે થોડા સમયમાં બી વધારે પૈસા કમાઈ શકો. એ તો નસીબની વાત. જી, એ નસીબની વાત છે. પણ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જ્યાં સુધી હું સમજુ છું તે એક એવું છે કે ત્યાં તમે બિઝનેસની જેમ બધી બાબતો સમજી વિચારી અને પછી આગળ વધો તો તમને સફળ થવાના ચાન્સીસ વધારે રહેશે, નહીંતર ફેલિયર થવાના ચાન્સીસ તો છે જ. અને બિઝનેસની સાથે પૈસા કમાવશો તો પૈસાનું મેનેજમેન્ટ છે એ પણ જરૂરી છે. તો મની મેનેજમેન્ટમાં તમારું મોડલ શું છે? જી ચોક્કસ. હા, શેર બજારમાં જો તમારે કામ કરવું હોય ને એક સક્સેસફુલ ટ્રેડર બનવું હોય તો મની મેનેજમેન્ટની સાથે સાથે અત્યારે માઇન્ડ મેનેજમેન્ટનું પણ બહુ મહત્ત્વ વધારે છે. કેમ કે જે અત્યારની ટ્રેડિંગ છે ને એ એવી છે કે તમારું મની મેનેજમેન્ટ સ્ટ્રેટેજી તમને જેટલું બી વધારે આવડતું હશે એ તો ઇટ્સ ઓકે છે જ,
પણ એની સાથે સાથે તમારું જો માઇન્ડ મેનેજમેન્ટ એ થોડુંક ગડબડ હશે ને તો તમે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જશો. તો જેટલું મની મેનેજમેન્ટ જરૂરી છે ને એની સાથે સાથે એટલું માઇન્ડ મેનેજમેન્ટ એ જરૂરી છે. જેમ કે તમને ટ્રેડરમાં દિનબદિન સક્સેસ મળતા તમને ઈગો ન આવવો. સક્સેસ મળે છે તો તમે પર્સેન્ટેજ મુજબ હાલતા જાઓ અને વધારે લાલચ ન આવી. જો લાલચ આવી જાય તોય તમે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જશો. તો મારા જીવનના આવા ઘણા બધા અનુભવ છે કે જ્યાંથી હું શીખી અને ટ્રેડિંગમાં અત્યારે સક્સેસ મેં મેળવી છે. અને ખાસ કરીને જો માઇન્ડ મેનેજમેન્ટનું હું તમને કહું તો જીવનમાં બધી વસ્તુ બધાને જરૂરી છે. જેટલું પૈસા કમાવા જરૂરી છે એટલું જ જીવનમાં બધી વસ્તુ જરૂરી છે. ફેમિલીને ટાઈમ આપવો જરૂરી છે, હરવું ફરવું જરૂરી છે, આવું જીવનમાં બધું જરૂરી છે. તો આવું બધી તમે કાર્ય ધીરે ધીરે થોડા થોડા જીવનમાં કરતા રહેશો તો જ જીવનમાં ને સ્ટોક માર્કેટમાં અને બિઝનેસમાં બધે સફળ થઈ શકશો. નહીંતર તમે એકને એક પૈસા કમાવા માટે જ બધું દોડ્યા કરશો ને એમાં જ તમે તમારો માઇન્ડ રાખશો એમાં ને એમાં, તો એ તમને ક્યાંક ને ક્યાંક પાછું નડી જતું હોય છે એમ. સાચી વસ્તુ છે. જી. મની મેનેજમેન્ટની સાથે તમારે ફેમિલીને ટાઈમ આપવો અને હરવું ફરવું જરૂરી છે. જેમ રાજદીપસિંહ છે એમની હોબી છે ટ્રાવેલિંગ. રાજદીપસિંહ, ટ્રાવેલિંગ છે એ ધંધામાં કેટલું ઉપયોગી છે સાથે અને એમાંથી શીખવા શું મળે છે, નવા વિચારો શું ઉદ્ભવે છે? જી જયદીપભાઈ, જેમ જયરાજભાઈએ વાત કરી એમ કે મની મેનેજમેન્ટ એક જ જીવનમાં જરૂરી પાર્ટ નથી. આપણા માઇન્ડ માટે, માઇન્ડસેટને ક્લિયર કરવા માટે એટલું જ ટ્રાવેલિંગ, ફરવું હરવું ખૂબ જ જરૂરી છે. મારું માનવું આવું છે. અને મેં જેટલા પણ સફળ વ્યક્તિઓની વાતો સાંભળી છે કે કંઈ પણ હોય તો એમાં ટ્રાવેલિંગને લઈને ખૂબ જ ભાર આપવામાં આવે છે. અને મારી, તમે જેમ કીધું એમ, ગમતી પ્રિય વસ્તુ છે ટ્રાવેલિંગ. તો એ એટલા માટે છે કે તમે તમારા એકને એક સ્થળે બેસીને જે પણ ધંધો, બિઝનેસ કે કંઈ પણ કાર્ય કરો છો એમાંથી તમને જે કાંઈ પણ મળે છે ને જે કાંઈ પણ થાય છે તો સાથે સાથે સ્ટ્રેસ પણ તમને મળે છે, પ્રેશર પણ ક્રિએટ થાય. ધંધા, બિઝનેસ કંઈ પણ કરો ને તમે તો આવક આવે તો એની સાથે સ્ટ્રેસે આવે, એની સાથે ગુસ્સોય આવે, એની સાથે ઘણું બધું આવતું હોય. તો તેને રિલીઝ કરવા માટે, તેનાથી પરે જવા માટે તમારે ટ્રાવેલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. હવે તમારો તો પાછો ગોલ એ છે જ્યારે હું 60 વર્ષની ઉંમરે થઈ જાઉં એટલે મેં 60 દેશ ફરેલા હોવા આવીશ. ક્યાં વાત છે. એટલા માટે કે મને ખૂબ જ ગમે છે. અને મારું એક એવું માનવું છે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ ને તો એ ખાલી તમે જતા નથી, એ તમારા અનુભવમાં ક્યાંક ને ક્યાંક વણાય છે. તો એ અનુભવ જે છે ને એ તમને તમારા જીવનમાં, બિઝનેસમાં કે તમને કંઈ પણ ઉતાર ચઢાવમાં ખૂબ જ કામ આવે છે. ખૂબ ગમતું પ્લેસ અને સૌથી વધારે મજા આવી હોય એવું કયું પ્લેસ હતું? સાવ સાચી વાત કહું તો મને પહેલેથી ને આમ કેવું કે કુદરતી વાતાવરણ અને કુદરતી સૌંદર્ય ખૂબ જ પ્રિય છે. તો મેં ઘણા બધા ટૂર અને ઘણું બધું કર્યું છે. બટ રિસન્ટલી લાસ્ટ યર હું બીજી વાર દુબઈ જઈને આવ્યો. તો મને અને મારી આંખોને જો હવે કંઈ ગમતું પ્લેસની તમે વાત કરો ને તો એ દુબઈ છે. દુબઈ છે. સાચી વસ્તુ છે. યસ. ટ્રાવેલિંગ બિઝનેસમાં ખૂબ યસ. મહત્વનો અને ભાગ ભજવે હા, છે. ખૂબ જ મહત્વનો. અને હું તો એવું કહીશ કે ખાલી ટ્રાવેલિંગ અને ખાલી બિઝનેસ કે મની મેનેજમેન્ટ આ બધી વસ્તુ છે ને એ લાંબા ગાળા સુધીનું આયોજન કરી અને તમે એને પ્રોપર રીતે જો ચલાવો ને તો તમારા લાઈફમાં એક નવો ચેન્જ લાવી શકે, એક નવો મોડ છે ને એ ઓન કરી શકે. જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં આપનું વિઝન શું છે? ઉપરાંત કેવી કેવી પ્રવૃત્તિઓ આપ અત્યારે કરો છો કે અને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ આપ ભવિષ્યમાં પણ કરશો એની વિશે મને અને દર્શક મિત્રોને જાણવું ખૂબ ગમશે. જી જયદીપભાઈ, જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એમાં હાલમાં જે કંઈ પણ કાર્ય થાય છે એ કાર્ય અને અમે જે કરી રહ્યા છીએ તેની વાત કરું તો હાલ તો અમે એવું કામ કરી રહ્યા છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે પણ રીતે મદદ થઈ શકે તે રીતે અમે મદદરૂપ થઈએ છીએ. નાના ભૂલકાઓ, નાના બાળકોને જમવાનું આપવાનું છે કે પછી એમને કંઈ ક્લાસીસ કે સ્કૂલે જતા હોય તો વોટર બેગ, ચોપડા, પેન, પેન્સિલ આવું બધું આપવાનું છે. અને આગળની જો વાત કરું કે જાડેજા બ્રધર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સપનાઓ શું છે તો એમનું એક સપનું એવું છે કે અત્યારનો જે આધુનિક યુગ છે, જે આ ફૂલ સ્પીડે ગતિ કરતો આ અત્યારનો જે યુગ છે તો તેમાં સરસ મજાની એક ગૌશાળા ઊભી કરવી અને એ પણ એવી આધુનિક ટેકનોલોજી વાળી કે આવનારી પેઢીને
એ સમજાવે કે ગાય માતા એનું મહત્વ કેટલું છે અને એને જોવું ગમે એટલા માટે. અને હું ભાર દઈને એટલે કહું છું કે આધુનિક યુગની ગૌશાળા બનાવી છે, કેમ કે આવનારી જનરેશન છે ને એ ક્યાંક ને ક્યાંક છે ને એ જૂની રૂઢિને એક્સેપ્ટ નહીં કરે અત્યારની જે આ ગતિ પકડી છે ને એના હિસાબે. તો આધુનિક યુગની ગૌશાળા એટલા માટે બનાવી છે કે આવનારી પેઢીને તે જોવી ગમે, સાચવવી ગમે અને તે તેમાં કાર્યરત થઈ શકે. એટલે આધુનિક યુગની ગૌશાળા બનાવી અને આપણી આવનારી પેઢીને આપવી છે અને સરસ મજાની ગૌશાળા બનાવી અને ગૌ માતાને આમને આમ આજીવન જીવત રાખવી છે. ક્યાં વાત છે. પેલી કહેવત છે ને કે કૂવામાં હોય ને તો અવેડામાં હવે એટલે જે આ ગૌ સેવા છે, યસ, ગૌ માતાને આપણે સારી સેવા આપી છે એવો વિચાર છે જે આપણા ગુરુદેવનો પણ છે. યસ, અને એ જ છે એ વિચારો સેમ આપણામાં આવ્યા છે. આપણામાં આવ્યા છે. ગુરુજી જે કાર્ય કરે છે એ તો ટૂંકમાં શબ્દમાં વર્ણવી ન વંદનીય છે એના કાર્યોને, કે જે સેવાનું કાર્ય અત્યારે કરી રહ્યા છે, જે આ જમાનામાં અત્યારે અઘરું છે. નિસ્વાર્થ ભાવે ગૌ માતાની સેવા કરવી. અને ગૌ માતાની સેવા કરવી એટલું જ નહીં, પણ ત્યાં એક પણ ગાય દૂધાણા વાળી નથી, એક પણ ગાય દૂધ નથી દેતી, તો પણ નિસ્વાર્થ ભાવે લૂલી, લંગડી અને એક્સિડન્ટ થયેલી અને બીમાર અપંગ ગાયોને જ સાચવે છે નિસ્વાર્થ ભાવે. અને 1100 કરતા પણ ઝાઝા બળદો, જે વૃદ્ધ બળદો છે, જે ખેડૂતો ખેતી દરમિયાન રાખે 2 સિઝન અને ત્રીજી સિઝને એને છૂટા મૂકી દે ગલઢા બળદોને, કે જે એમને હવે ક્યાંય ઉપયોગી નથી, તો ગુરુજીએ એવા બળદોને સાચવી અને એમની સેવા કરે છે, જે 1100 કરતા પણ ઝાઝા છે. ક્યાં આશ્રમ આવેલું છે? ભાવનગર ખાતે કોબડી ગામે આવેલું છે. સર્વેશ્વર ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ એમનું નામ છે. અને ત્યાં અત્યારે લગભગ 2200 કરતા પણ ઝાઝા વૃદ્ધ બળદ અને ગાયોનો એ નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે. બહુ સારો વિચાર જી, છે. ખૂબ જ સારો છે. અને મને પણ ક્યાંક ને ક્યાંક આ ગૌ પ્રેમ અને ગૌ માતાની સેવાનો જો આ શુભ વિચાર આવ્યો હોય તો એ માત્ર ને માત્ર અમારા જયદેવ શરણ મહારાજ ગુરુજી પાસેથી જ આવ્યો છે. તો હવે જાડેજા બ્રધર્સને આ એપિસોડનો સૌથી અગત્યનો પ્રશ્ન પૂછવા માંગીશ કે ફ્રોમ ઓર્ડિનરી ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી, ફ્રોમ ઝીરો ટુ હીરો, જે આપણી સિરીઝ છે, અને શૂન્યમાંથી સર્જનની સફર આપને કેવી રહી, કેટલા પડકારોનો સામનો કરવો પડ્યો અને એ બધા પડકારોનો સામનો કેવી રીતે કર્યો, એવું ત્રણેય ભાઈઓને પ્રશ્ન પૂછવા માંગીશ. શરૂઆત કરીએ મોટા ભાઈથી, કારણ કે ઘરમાં મોટો દીકરો હોય એની જવાબદારી પણ મોટી જ હોય છે. માટે જયરાજસિંહ, આપના પડકારો કેવા હતા? અને જે કહું છું કે ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી આવડી મોટી કંપની ચલાવો છો, તો એમાં કેટલા પડકારો તમારે સહન કરવા પડ્યા? જી, જો જીવનની વાત કરું તમને, તો ઘણા બધા પડકારો સહન કરી અને શીખીને જીવનમાં અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. જેમ કે જીવનમાં મારે શરૂઆત થઈ આજથી ઘણો સમય પહેલા, જ્યારે અભ્યાસ મારો ચાલુ હતો, ત્યારે પૈસાની બહુ જરૂરિયાત રહેતી. પપ્પા એકલા કમાવાવાળા, 3 ભાઈઓ, મેં એકી સાથે ભણવાવાળા. તો ખર્ચાને પહોંચી વળવા માટે અભ્યાસની સાથે સાથે હું પણ પપ્પાના બિઝનેસમાં સાથ આપતો, કે થોડું કંઈક આપણે આગળ વધી શકીએ. ત્યાર પછી એવું અનુભવ થયો કે ભાઈ, અભ્યાસની કરતાં અત્યારે પૈસાની જીવનમાં જરૂરિયાત વધારે છે. તો અભ્યાસક્રમને મેં થોડું મહત્વ આપી અને ઓછો કરી નાખ્યો. ત્યાર પછી પપ્પાને વધારે સાથ આપવા માંડ્યો. એટલે બિઝનેસમાં તેમની સાથે હું ચાલવા માંડ્યો, બિઝનેસ કરવા માંડ્યા. પછી અલગ બિઝનેસ અમારા જીવનમાં આવતા ગયા. ક્યાંકમાં સફળતા મળી, ક્યાંકમાં અસફળતા મળી. ત્યાર પછી આગળ વધી અને મેં ઘણો સમય માટે નોકરી પણ કરેલી છે. જે આ નાના ભાઈઓએ તો ઓછી કરેલી છે નોકરી, પણ મેં શરૂઆતથી નોકરી પણ વધારે કરેલી છે ઘણી જગ્યાએ, કે ઘર ચલાવવામાં અત્યારે તકલીફ ન થાય. તો નોકરીની શરૂઆત મારી 2015 પછીથી ને લગભગ નોકરીની શરૂઆત થઈ હશે. તો 15થી લઈને 20 સુધી તો મેં નોકરી જ કરેલી છે. તો નોકરીની સાથે ઘણા બધા એવા બિઝનેસને, અલગ સાઈડમાં પણ બિઝનેસને કામ ધંધા મેં કરેલા છે, કે જ્યાંથી મને ઇન્કમનો સ્ત્રોત વધારે મળતો રહે. એવામાં જ મને આ સ્ટોક માર્કેટની પણ મારા જીવનમાં શરૂઆત થઈ. કે જોબ હું કરતો હતો ત્યાંથી મને વિચાર આવ્યો કે દરેક ગુજરાતીઓને, આમ તો આપણે જેમ તમે ખ્યાલ જ હશે કે બધાને વિચાર આવે ભાઈ જોબમાંથી બિઝનેસ કરીએ અને બિઝનેસમાંથી વધારે પૈસા. ગુજરાતીઓનું માઇન્ડ જ એવું છે જી, કે ભાઈ નોકરી કરી એની કરતાં આપણો ખુદનો કોઈક બિઝનેસ તો કરીએ. અને આપની તો સફળતાની દાદ દેવી પડે, કેમ કે ખૂબ ટૂંકા સમયમાં આવડી મોટી સફળતા મેળવવી એ નાની વસ્તુ નથી. મારે પણ એવું જ હતું. નોકરીમાંથી જરૂરિયાતો પૂરી ન થતા મને પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ કંઈક બિઝનેસ કરીએ, કંઈક આગળ વધીએ. તો એવામાં મને
સ્ટોક માર્કેટનું ઓપ્શન મળ્યું કે જ્યાંથી મને એવું લાગ્યું કે આપણે પૈસાની ઇન્કમ જે આવક છે તેને આપણે વધારી શકીએ. તો ધીરે ધીરે હું તે શીખવા માંડ્યો અને અમુક સમય જાતા મને એટલું બધું નોલેજ એનું મળી ગયું જ્યાં મારે જોઈતું હતું ત્યાંથી ને તે મુજબ મને એમાં સફળતા મળી અને અત્યારે હું એમાં ફૂલ ટાઈમ ટ્રેડર બની ગયો છું ને સારી એવી આવક મેળવું છું. ક્યાં વાત. રાજદીપસિંહ, આપની કેવી જીવન રહી છે? આપના કેવા પડકારો હતા? જે મોટાભાઈએ વાત કરી એમ, બટ હું મોટાભાઈ જેવો તો કામ કરી અને એવો ન બની શક્યો. પણ મને પહેલેથી એક એવું હતું કે પપ્પાના બિઝનેસમાં આપણે એસ્ટાબ્લિશ નથી થવું, તૈયાર ખુરચીએ નથી બેસવું કે એ કામ નથી કરવું. તો મારું કંઈક અલગ વિચારવાનું હતું અને હું જ્યારે 7મું ભણતો ત્યારે મેં મારા જીવનની અને પૈસા કમાવાની જે જર્ની છે ત્યારથી મેં સ્ટાર્ટ કરી. એને જો હું વિસ્તારપૂર્વક વાત કરું તો સમય ઝાઝો લાગે, એટલે ટૂંકામાં કહું તો કે હું 7મું ભણતો ત્યારથી ને પૈસા કમાવાની જે આગ હતી તે આગના લીધે જ હું આજ અહીંયા સુધી પહોંચી ગયો. હવે એની વાત કરું તો હું જ્યારે 7મું ભણતો ત્યારે નાના મોટા બિઝનેસ કર્યા. જેમ કે કોટન સીડ લાઇનમાં હું હતો, કપાસિયા જેને કહી શકાય. તો કપાસિયાની જે બ્રોકર, જે દલાલ હોય એમની ઓફિસે નોકરી કરી. ત્યારબાદ એમાંથી શીખી મેં કોટન લાઇનમાં ગયો, કપાસ લાઇનમાં, જીનિંગ લાઇનમાં ગયો, ગાંસડી બંધવાના કોન્ટ્રાક્ટ રાખ્યા. એ બધું કરતાની સાથે સાથે મેં મારું ભણતર પણ ચાલુ રાખ્યું. ત્યારબાદ મેં નાના મોટા કોન્ટ્રાક્ટ રાખી અને કોલેજ પૂર્ણ કરી. કોલેજ પૂરી કર્યા બાદ પછી મને એમ થયું કે અહીંયા મને મારા જોગું કંઈ લાગતું નથી. એટલે મને એમ થયું કે આ જે બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રીને બ્રેક કેવી રીતે કરી શકાય. એટલે ત્યારે મને વિચાર આવતા હું 2015 બાદ મારું ઘર છોડી અને રાજકોટ આવ્યો. રાજકોટ આવી અને કંઈ સૂઝ ન પડતા મેં એક કંપનીમાં નોકરી કરવાનું વિચાર્યું અને નોકરી કરવાની સાથે સાથે મેં એમાં 3.5 વર્ષ વિતાવ્યા. ત્યારની જો જયદીપભાઈ વાત કરું તો ત્યારે બસ મનમાં એક જ હતું કે હું કંઈ શીખું અને પછી મારા જીવનમાં એને એપ્લાય કરી અને ખૂબ મોટો વ્યક્તિ કેવી રીતના બનું અને મોટો બિઝનેસમેન કેવી રીતના બનું. તો હું ત્યારે ત્યાં 140 વ્યક્તિઓને સાચવતો, આખી કંપનીને. અને એમાં જે વારવા, જે સાફ સફાઈ વાળા જે બહેનો હતા એમનો 7,500 પગાર અને મારો પગાર ખાલી 7,000. તોય હું તે સાચવતો અને એ બધું કામ કરતો. મેં એવું 3 વર્ષ કર્યું. ત્યારબાદ ત્યાંથી જે નોલેજ મળ્યું, જે શીખવા મળ્યું તેને મારા જીવનમાં મેં ક્યાંક ને ક્યાંક સ્થાન આપી અને જીવનમાં આગળ વધ્યો. ત્યારબાદ મેં ફ્રાઇમ્સની ફેક્ટરી કરી, ચણાના લોટની ફેક્ટરી કરી, ઘઉંના લોટની ફેક્ટરી કરી. હા, જડેજા બ્રધર્સ કંપની પહેલા પહેલા સૌથી પહેલી કંપની ફ્રાઇમ્સની, યસ, ફ્રાઇમ્સમાંથી. ત્યારબાદ મેં કરી ઘઉંના લોટની ફેક્ટરી, યસ, ચક્કી ફ્રેશ આટા. ત્યારબાદ મેં કરી ચણાના લોટની ફેક્ટરી. ત્યારબાદ ફરી એકવાર ઘઉંના લોટની ફેક્ટરી કરી. એ જે ફેક્ટરી કરી એમાં મારા નાના ભાઈનો પણ ખૂબ સારો સાથ અને સહકાર હતો અને અમે સાથે મળીને જ આ બધા કામ કર્યા. શક્તિભાઈ, આપનું શું કહેવું છે કે આપના જીવનમાં કેવા પડકારો રહ્યા અને આપની સફર શું રહી શૂન્યથી સર્જન કરવાની સફર? મારા જીવનની હું વાત કરું તો હું જ્યારે 10મા ધોરણમાં આવ્યો ત્યારે મારા બધા ગ્રુપ મિત્રો બહુ સારા વ્યક્તિ હતા કે જે મોટા ઘરના વ્યક્તિ હતા. એમને કોઈ વાંસે પાછળ કોઈ ખર્ચા કરવા હોય તો એમને કાંઈ પ્રોબ્લેમ નહોતો આવતો. બાઇક લેવી, મોબાઈલ લેવો, ક્યાંય ફરવા હરવા જવું. તો એમના કેવું છે કે જમીનવાળા વ્યક્તિ હતા, ઘણા મિત્રોને ટૂંકમાં સારું સારું હતું. તો ત્યારથી લોકો સાથે હું જોતો તો ત્યારે મને એવું થયું કે ભાઈ આ બધી જીવનમાં તો મારે બી જરૂર છે. સારા મોબાઈલ યુઝ કરવા, સારી ગાડી લેવી. ત્યારે મને એમ થયું કે ભણવા કરતાં છે ને જે જીવનમાં લાઈવ એક્સપિરિયન્સ કરવો ને એ બહુ મોટી વસ્તુ છે. અને ભણેલા તો એક કહેવત છે કે ભણેલા તો ભાડે બી મળે. જો તમારામાં એક્સપિરિયન્સ હોય તો ઘણું બધું તમે કરી શકો. તો ત્યારથી મને વિચાર આવ્યો કે મારે ભણવું નથી. હું માત્ર ને માત્ર બીકોમ કર્યું મેં અને ત્યારબાદ સાથે સાથે ભણવાનું સાથે સાથે જ ઘણા બધા કોન્ટ્રાક્ટ રાખ્યા. આ જેમ રાજદીપભાઈએ કીધું એમ કોટન શિલ્ડમાં હું 100-150 માણસની ટીમ લઈને રાજકોટ પાટે જે તમે પાન એગ્રી એક્સપોર્ટ છે, જયદીપ કોટન મિલ છે, ત્યાં હું કોન્ટ્રાક્ટ તરીકે આખો કોન્ટ્રાક્ટ રાખતો અને મારી ડાઉનમાં 20-20 વ્યક્તિને હું બેરોજગારી ઘટાડવા માટે આપણે એમને કામ આપતા. ત્યારથી મારી એક જર્ની ચાલુ થઈ
અને જેમ રાજદીપભાઈએ કીધું એમ જ ધીરે ધીરે મારો એક્સપિરિયન્સ વધતો ગયો અને બિઝનેસમાં મને રુચિ લાગવા માંડી. અને મને એમ થયું કે મારે એક મોટો બિઝનેસમેન વ્યક્તિ બનવું છે. તો ધીરે ધીરે બધા એક્સપિરિયન્સ કર્યા. પેલા કોટનના કોન્ટ્રાક્ટ રાખ્યા ગાંસડી બાંધવાના. પછી બંને ભાઈઓએ સાથે મળીને આ ફેક્ટરી, ફ્રેન્ચની ફેક્ટરી કરી, બેસનની ફેક્ટરી કરી, ચકી પ્રેસ આટાનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. એમાં બી મને સંતોષ ના મળ્યો. તો મને એમ થયું કે હજી આવનારો સમય છે એ રિયલ સ્ટેટ બિઝનેસનો છે. તો જ્યારે હું 2014 કે 15માં જ્યાં ફૂડ ફેક્ટરી કરી ત્યારે મોટા મોટા હાઈલેસ જે બિલ્ડિંગ હું જોતો ને, ત્યારે મને એમ થયું કે મારે આ લેવલનો એક મોટો બિલ્ડર બનવું છે. ત્યારથી હું પાછો બિલ્ડર લાઈનમાં આવ્યો અને જાડેજા ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. અને અત્યારે હું ટંકી પ્રોજેક્ટ એટલા માટે જ રાખું છું કે ઘણા લોકોને પ્રેરણા મળે અને મારા અનુભવથી હું એમનું ઘર સજાવું અને સારો એક વિચાર સાથે મોટો બિઝનેસમેન બનું. એ જ મારી ઈચ્છા છે. વાહ, ખૂબ ખૂબ સફળ થાવ. રાજદીપસિંહ, જે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, જી ભાઈ. એનો વિઝન શું છે? એનું વિઝનની જો વાત કરું તો અમે એવું વિઝન જોઈ બેઠા છીએ કે 2029માં મારા જન્મદિવસ ઉપર જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય અને એ આખા ઇન્ડિયામાં ડંકો વગાડીને એમ કહી શકે કે અમે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છીએ. અને એ કંપનીને એક એવી રીતના માર્કેટમાં પ્રેઝન્ટ કરી અને એમનું નામ મોખરે થાય એવા વિઝન સાથે અમે અત્યારે કાર્યરત છીએ. ક્યાં વાત, ખૂબ સારો વિચાર. ખૂબ ખૂબ આભાર. જાડેજા બ્રધર્સને મળીને ખૂબ આનંદ થયો અને આવડી યંગ એજમાં આવડી મોટી કંપની ચલાવી એ ખૂબ ગર્વની વાત છે. અને મૂળ વસ્તુ તો આપની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો એની માટે પણ ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ગર્વ અનુભવું છું કે આપ જેવા મિત્રો છે સાથે, તો શો છે એ ખૂબ ઊંચે સુધી પહોંચશે. ધન્યવાદ. થેન્ક યુ જયયુભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.